સુપ્રભાત, ગુડ મોર્નિંગ. આપણે આગળના લેક્ચરમાં શરૂ કર્યો હતો આપણો પાઠ 16, ચેપ્ટર 16, અદ્ભુતમ યુદ્ધમ. આપણે વાત કરી હતી કે ભાઈ પ્રસ્તુત જે પાઠ છે એ રામાયણમાંથી લેવામાં આવેલ છે. અને આપણે રામાયણ વિશે પણ થોડી વાત કરી હતી કે ભાઈ રામાયણ છે એ આદિ કાવ્ય છે અને એના કર્તા, એના રચયિતા છે એ મહર્ષિ વાલ્મીકી. એમને પણ આદિ કવિ તરીકે ઓળખવામાં આવે છે. વાલ્મીકી ઋષિ વિશેની પણ એક કથા છે, રસપ્રદ કથા, એ પ્રચલિત છે, જાણીતી છે. વાલિયો ડાકુ જંગલમાં, વનમાં વટે માર્ગુઓ છે એને લૂંટતો. જે કોઈ શેઠિયાઓ હોય એ બધાને ધાક ધમકી આપે, મારકૂટ કરે અને એમની પાસેથી બધું લૂંટી લે. કોઈ બારાત નીકળતી હોય તો એ બારાતીઓને પણ લૂંટે. ખૂબ ત્રાસ હતો વાલિયા ડાકુનો, લૂંટફાટ, આતંક મચાવી રાખ્યો હતો. એકવાર એક સાધુઓનું ટોળું છે એ જંગલમાંથી પસાર થાય છે અને વાલિયો ડાકો અને એની આખી ટોળકી છે એ સાધુઓને રોકે છે, અટકાવે છે. એમની પાસે જે કાંઈ હોય આપી દેવા માટે કહે છે. પણ સાધુ સંતો પાસે તો શું હોય? એ સમયના સાધુઓની વાત છે. અત્યારના સાધુઓ પાસે તો અઢળક ધન હોય છે, આપણે સૌ જાણીએ છીએ. એટલે અત્યારના કોઈ સાધુ સંતની વાત નથી. એ સમયના સાધુ સંતો છે જેમની પાસે ભગવાનના નામ સિવાય કોઈ ધન સંપત્તિ હોતી નથી. એવા સાધુઓને આ વાલિયો ડાકુ છે એ અટકાવે છે, રોકે છે. ને સાધુઓ એને કહે છે કે તું આ શું કામ કરે છો? લૂંટફાટ, બધાને લૂંટવાનું, મારવાનું આ કામ શું કામ કરે છે? તો કે મારા ઘરનું ભરણ પોષણ, મારા ઘરના લોકોનું ભરણ પોષણ કરવા માટે હું આ કામ કરું છું. તો કે બરાબર. કોણ કોણ છે ઘરમાં? તો કે માતા પિતા છે, વૃદ્ધ માતા પિતા છે, પત્ની છે, બાળકો છે. સારું, તું આ જે કામ કરે છે, તું જે કર્મ કરે છે, તો શું એ તારા કર્મોના ભાગીદાર બનશે? એના ફળના ભાગીદાર બનશે? એટલે વાલિયો ડાકુ છે વિચાર કરે છે કે કેમ આવો પ્રશ્ન કર્યો? હું એમના માટે કમાઉં છું, આ બધું કરું છું, પૈસા મેળવું છું, તો એ લોકો મારા કર્મના ભાગીદાર તો બને જ તે ને. સાધુઓ વારંવાર પૂછે છે. એટલે વાલિયો ડાકુ છે વિચાર કરતો કરતો કહે છે કે ઊભા રહે સંતો, હું હમણાં ઘરે જઈને પૂછીને આવું છું. ઘરે જઈ અને વૃદ્ધ માતા પિતાને પૂછે છે કે હું તમારા ભરણ પોષણની વ્યવસ્થા માટે આ જે કર્મ કરું છું, લૂંટફાટ કરવાનું, તો એ કર્મનું ફળ ભોગવવામાં તમે મારા સાથીદાર બનશો ને? એટલે માતા પિતા કહે છે અમે તને કમાઈ દીધું, મોટો કર્યો, ભણાવ્યો ને મોટો કરી દીધો, તારા લગ્ન કરાવી દીધા, અમારી જવાબદારી પૂરી થઈ. હવે અમારું ભરણ પોષણ કરવું એ તારી જવાબદારી છે. એના માટે તું ક્યાંથી ધન લાવે, કઈ રીતે ધન લાવે, એ તારો પ્રશ્ન છે. અમે તારા એ કર્મના ફળના ભાગીદાર નથી. વાલિયો ડાકુ છે હતપ્રભ થઈ જાય છે, આશ્ચર્યચકિત થઈ જાય છે. પત્નીને પૂછે છે તું તો મારી અર્ધાંગીની છે, તું મારા કર્મના ફળમાં ભાગીદાર બનીશ ને? પત્ની પણ કહે છે તમે મારા પતિ છો, હું તમારી પત્ની છું, હું ઘર સંભાળું છું અને ઘરમાં જરૂરી વસ્તુઓ લાવી મારું ભરણ પોષણ કરવું એ તમારી ફરજ છે, તમારું કર્તવ્ય છે. અને એના માટે તમે કઈ રીતે કામ કરો છો, કઈ રીતે ધન લાવો છો,
એ તમારો પ્રશ્ન છે. હું એમાં એ કર્મના ફળમાં તમારી ભાગીદાર નથી. સંતાનો કહે છે, અમે તમારા સંતાનો છીએ, અમારું ભરણ પોષણ કરવું એ તમારી ફરજ છે. એના માટે તમે કઈ રીતે ધન લાવો એ કર્મના ફળમાં અમે ભાગીદાર નથી. અંતે વાલિયા ડાકુને સમજાઈ જાય છે કે હું જે કર્મ કરું છું એનું ફળ તો મારે જ ભોગવવાનું છે. હું બધા સાથે ખરાબ કરું છું તો મારી સાથે પણ ખરાબ જ થશે. સાધુ સંતોના પગમાં પડી માફી માંગે છે અને કહે છે કે હે સાધુઓ, અમે જે કર્મ કર્યા છે એનું મને પશ્ચાતાપ કરવો છે. એના માટે હું શું કરું? એટલે સંતોને કહે છે કે ભાઈ હું પશ્ચાતાપ કરવા માગું છું. મેં જે કર્મ કર્યા છે બધાને લૂંટવાના, હેરાન કરવાના, એના માટે તમે મને સાચો માર્ગ બતાવો. એટલે સંન્યાસીઓ, સાધુઓ કહે છે કે સૌથી મોટો પશ્ચાતાપ તપ છે. તપ કરી મનને શાંત કર અને ઈશ્વરની માફી માંગ. એટલે વાલીઓ છે એ ડાકુ મટી તપસ્વી બને છે, ખૂબ આકરા તપ કરે છે અને અંતે એ વાલીઓ ડાકુ છે એ મહર્ષિ વાલ્મીકી બને છે. અને આ મહર્ષિ વાલ્મીકી શ્રી રામ અને દશરથ રાજાના ગુરુ બની એમનું માર્ગદર્શન કરે છે અને રામાયણ ગ્રંથની રચના કરે છે. જે રામાયણમાં કુલ 7 કાંડ અને 24,000 શ્લોકો છે, જેમાં દશરથ રાજા અને એમની 3 પત્નીઓ એની વાત છે. રામ અને 4 ભાઈઓ, એમની પત્નીઓ, વનવાસ, મિત્ર સુગ્રીવ, વાલી, પરમ ભક્ત હનુમાનની વાત છે, જેમાં નળ, નીલ અને જટાયુ જેવા નાના નાના પાત્રો છે, પણ એમણે પણ ઉચ્ચ કામ કરી પોતાના પાત્રોને અમર બનાવી દીધા છે. જેમાં સીતા માતાના પ્રાણ બચાવતા, પોતાનો પ્રાણ ભોગમાં આપી દેનાર જટાયુની વાત અને એમનું રાવણને લલકારવાનો પ્રયાસ, રાવણને અટકાવવાનો પ્રયાસ પ્રસ્તુત શ્લોકો દ્વારા આપણને અહીંયા રજૂ કર્યું છે. આગળના લેક્ચરમાં આપણે સમજૂતી જોઈ હતી અને રામાયણની વાત કરી હતી. જોયું હતું કે રાવણ છળ કપટ કરીને સીતાજીને પંચવટીમાંથી અપહરણ કરીને લઈ જાય છે. એ રસ્તામાં ગીધરાજ જટાયુ છે, એમની સાથે એમનો સામનો થાય છે અને ગીધરાજ જટાયુ રાવણને અટકાવવાના પ્રયાસ કરે છે. આજે આપણે આગળ વધીએ. ચેપ્ટર 60 અદ્ભુતમ યુદ્ધમ ધ માર્વેલસ બેટલ. જોઈએ પહેલા શ્લોકના મિનિંગ્સ. પર્વત શૃંગાભઃ whose beauty or luster was like that of a peak of a mountain. तीक्ष्णतुण्डः having a sharp mouth, beak. खगोत्तमः
excellent or the best among the birds. श्रीमान, beautiful, majestic. वनस्पतिगतः, perched on a tree. शुभाम, virtuous, good. गिराम, speech. व्याजहार, spoke. ट्रांसलेशन જોઈએ. Then the best of the birds, the majestic Jatayu, whose beak was sharp and whose beauty was like that of a mountain peak, and who perched on a tree, spoke the righteous words. એટલે કે જટાયુ છે એના વિશે વાત કરી છે, એનું વર્ણન કર્યું છે કે જટાયુ કેવા છે, તો કે પર્વતના શિખર જેવી શોભાવાળા, સરસ મજાનો રળિયામનો ડુંગર હોય, એની જે ટોચ હોય અને દૂરથી જ એ ટોચ એ ડુંગરને જોઈ અને મનને જે શાંતિ મળે છે એવી ડુંગર એવી પર્વત જેવી શોભાવાળા જટાયુ છે. ધારદાર ચાંચવાળા, એમની ચાંચ છે શાર્પ, એકદમ ધારદાર છે. વનસ્પતિ પર રહેલો, એટલે આ જે જટાયુ છે, જે પક્ષી છે એ વૃક્ષ ઉપર બેઠેલો છે. શોભાવાળો, એની શોભા કેવી છે એની સરખામણી પહેલાં જ કરી દીધી કે ભાઈ પર્વતના શિખર જેવી. એટલે આ જટાયુ છે એની શોભા, એની મોટી મોટી પાંખો, ભરાવદાર સરસ મજાનું આમ એનું જે રૂંછડાવાળું પાંખોવાળું શરીર છે, એટલે જેમ દૂરથી ડુંગર દેખાય શોભાવાળો હોય છે એમ પર્વત ઉપર બેઠેલો આ જટાયુ છે એ પણ એકદમ શોભાવાળો છે. પક્ષીઓમાં ઉત્તમ, જટાયુ જે છે એ બધા પક્ષીઓમાં સૌથી બેસ્ટ છે. અને પછી એ રાવણને સમજાવતા શુભ કલ્યાણકારી વાણી બોલે છે. એ રાવણને સમજાવે છે જે જો માને રાવણ તો ખરેખર રાવણનું કલ્યાણ થાય, એવી રીતે જટાયુ છે એને કહે છે. સેકન્ડ શ્લોકના શબ્દાર્થ. ધર્મ ન ભવેત, will not be the observance of moral duty. Kirti, fame, praise. Yashah, glory, reputation. Dhruvam, definitely. Khedah, fatigue.
कः समाचरेत्, who will perform. सेकेंड श्लोकનું ટ્રાન્સલેશન. Who will perform the act by doing which there will not be the observance of religious or moral duty, which will definitely not lead to fame, glory, and which will be the cause of physical accusation. જટાયુ છે એ રાવણને સમજાવતા કહે છે કે જે કરવાથી ધર્મ ન થાય પણ અધર્મ થાય, જે કરવાથી કીર્તિ કે યશ છે એ ચોક્કસ રૂપે ન મળે, જેનાથી માન સન્માન વધવાની જગ્યાએ અપમાન થાય, માન સન્માન ન વધે, કીર્તિ ન વધે, લોકો આપણા વિશે સારી વાત ન કરે અને જેનાથી શરીરને પણ દુઃખ થાય. સ્વાભાવિક જ છે કે ભાઈ આપણે આપણા વિશે લોકો છે ખરાબ વાતો કરતા હોય, આપણી અવગણના કરતા હોય, આપણું અપમાન કરતા હોય તો આપણા મનને છે એ દુઃખ લાગે અને સાથે સાથે એ દુઃખની અસર આપણા શરીર પર થાય. તો આવું કામ છે એ કોણ કરે? રાવણ છે એ વિદ્વાન છે, જ્ઞાની છે, ઘણા મોટા એને આકરા તપ કર્યા છે. એટલે જટાયુ એને સમજાવે છે કે જેનાથી ધર્મ, કીર્તિ કે યશ ન મળે અને શરીરને દુઃખ થાય એવું કર્મ, એવું કાર્ય કોણ કરે? એટલે કોણ કરે એ પ્રશ્નની અંદર જ એનો જવાબ છે કે જે વિદ્વાન, સમજદાર, જ્ઞાની માણસ છે એ આવું કામ ન કરે, જાતે કરીને પોતાના પગ ઉપર કુહાડી ન મારે. એ રીતે જટાયુ રાવણને સમજાવે છે. આગળ જોઈએ ત્રીજા શ્લોકના શબ્દાર્થ. પર દાર અભિમર્શનાદ, ટચિંગ ધ વાઇફ ઓફ અધર પર્સન, નીચામ ગતિમ, લોઅર કોર્સ, નિવર્તય, સ્ટોપ, રિવર્સ, પરહ, ધ અધર પર્સન, વિગર્હયેત, will censure. ટ્રાન્સલેશન જોઈએ. Reverse the lower course of touching the wife of other person. A wise man will not do anything that other person will censure.
જટાયુ કહે છે કે પારકી સ્ત્રીનો સ્પર્શ કરવાથી, સીતા છે એ રામના પત્ની છે એટલે તારા માટે એ પારકી સ્ત્રી છે, એનો સ્પર્શ કરવાથી જે નીચી ગતિ થવાની છે, હીન ગતિ થવાની છે, એનાથી તું અટકી જા. જેની અન્ય માણસ નિંદા કરે એવું કાર્ય ધૈર્યશીલ વ્યક્તિએ ન કરવું જોઈએ. સીતા છે એ રામના પત્ની છે, તારા માટે એ પારકી સ્ત્રી છે, એનો સ્પર્શ કરવાથી તારી જે અધોગતિ થવાની છે, જે નીચ, જે હીન ગતિ થવાની છે, એનાથી તું અટકી જા. તો એવું કર્મ શા માટે કરે છે કે જેના કારણે લોકો તારી નિંદા કરે? ધૈર્યશીલ વ્યક્તિએ આવું કાર્ય છે એ ન કરવું જોઈએ, આવું કર્મ ન આચરવું જોઈએ. આવી રીતે જટાયુ છે એ જુદા જુદા ઉદાહરણો દ્વારા રાવણને સમજાવવા માટેનો પ્રયાસ કરે છે. ચોથા શ્લોકના શબ્દાર્થ જોઈએ. ધન્વી, having a bow. સરથઃ, having a chariot. કવચી, armored. શરી, having arrows. Vedehim, Sitam, princess of Videha. Adai, taking. Koshali na gamishyasi, you will not go safely. ચોથા શ્લોકનું ટ્રાન્સલેશન જોઈએ. I am old, you are young. You have a bow, you have arrows. You are a warrior riding a chariot. You are wearing an armor. You will not go safely, abducting Sita from me. જટાયુ વારંવાર રાવણને જુદા જુદા શબ્દો, ધર્મ, કીર્તિ, યશ આવી બધી બાબતોના ઉદાહરણ દ્વારા સમજાવવાનો પ્રયાસ કરે છે, પણ રાવણ છે માનતો નથી. એને એટલા માટે જટાયુ કહે છે કે હું ભલે વૃદ્ધ હું વૃદ્ધ છું અને તું યુવાન, તું ધનુષ્યવાળો છો, રથવાળો, કવચ અને બાણવાળો છે, પણ આમ છતાં તું વેદેહીને લઈને મારી પાસેથી હેમખેમ નહીં જઈ શકે. હું ભલે ઘરડો થઈ ગયો, વૃદ્ધ થઈ ગયો હો, તું ભલે યુવાન હોય, તારી પાસે ધનુષ, રથ, બાણ, કવચ ભલે જ બધું હોય, પણ તો પણ તું વેદેહી સીતાને હેમખેમ મારી પાસેથી લઈને નહીં જઈ શકે. એટલે હવે જટાયુ છે એ રાવણને લલકારે છે. પેલા શાબ્દિક શબ્દો દ્વારા એને સમજાવવાની કોશિશ કરે છે, પણ રાવણ છે એ માનતો નથી. એટલે હવે એને એ ચેતવણી આપે છે. શબ્દાર્થ ઇતિ ઉક્તઃ. Who was thus spoken to? Krodhatam Rakshah, whose eyes
have become red because of anger. तप्त कांचन कुंडलः wearing earrings of purified gold. अमर्षणः angry, intolerant, unforgiving. Patgendram, the king of birds. Abhidudrav, run, dust. Translation જોઈએ. When those spoken to the intolerant king of demons, who was wearing the earrings of pure gold and whose eyes were reddened due to anger, rushed towards the king of birds. એટલે જટાયુ દ્વારા એને કહેવામાં આવે છે કે તું યુવાન ધનુષ રથવાળો હોવા છતાં સીતાને મારી પાસેથી ખેમખેમ લઈને નહીં જઈ શકે. તું જે કરે છે એનાથી ધર્મ નહીં થાય, કીર્તિ અને યશ નહીં થાય, જેનાથી શરીરને દુઃખ થાય. તો પારકી સ્ત્રીનો સ્પર્શ કરવાથી તારી જે અધોગતિ થશે, લોકો તારી નિંદા કરશે. તો આવું કામ ન કર, તું અટકી જા, થોભી જા. આવું વારંવાર જટાયુ છે એને સમજાવતા રાવણ છે એ આ બધું વાત સાંભળીને ક્રોધે ભરાય છે અને ક્રોધને કારણે એની આંખો લાલ થઈ જાય છે. એના કાનમાં પહેરેલા કુંડળ છે તપેલા સોના જેવા થઈ જાય છે અને ક્રોધી રાક્ષસ રાજ રાવણ છે એ પક્ષીરાજ જટાયુ તરફ દોડે છે. સારી કલ્યાણની વાતો સાંભળી છતાં રાવણ છે એ ક્રોધે ભરાય છે. ક્રોધને કારણે લાલ આંખોવાળો, તપેલા સોના જેવા કુંડળવાળો ક્રોધી રાક્ષસ રાજ રાવણ પક્ષીરાજ એવા જટાયુ તરફ દોડ્યો. આપણે આજના લેક્ચરનું હોમવર્ક છે પણ સાથે જોઈ લઈએ. MCQ છે જે આપણે ટેક્સ્ટ બુકમાં ટીક કરવાના છે. આજનું હોમવર્ક એ છે સ્વાધ્યાયના પ્રશ્ન 1 MCQ ટેક્સ્ટમાં ટીક કરવાના. ટોટલ 6 MCQ છે. પહેલું છે સીતાયાः अपनय काले जटायुः कुत्र तिष्ठन् आसीत्. ए वनस्पति. बीजो क्वेश्चन जटायुः रावणस्य कस्मिन् गात्रे तुण्डं समर्पयत्. डी पृष्ठे. थर्ड क्वेश्चन क्रोधमूर्छितः रावणः जटायुं कथम् अभिजगान. डी खड्गेन. क्वेश्चन 4 जटायुः तुण्डप्रहारेण किं व्यपारत्. डी 10 वाम बाहुन. क्वेश्चन 5 जटायुः वदति परदार अभिमर्शनात् नीचां गति खाली जग्या ए निवर्तय.
લાસ્ટ ક્વેશ્ચન. કિમ વિશેષણમ જટાયુઃ પક્ષીરાજત્વમ સૂચયતિ? ડી ખગાધીપઃ. તો 5 શ્લોકના શબ્દાર્થ ભાષાંતર અને MCQ હોમવર્ક સાથે આપણે આજનો લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ. આગળના લેક્ચરમાં જોઈશું બાકીના 5 જે શ્લોક છે 6 થી 10 એના શબ્દાર્થ અને ભાષાંતર. થેન્ક યુ.